જય જિનેન્દ્ર. આત્મસિદ્ધિ શ્રીમદજીનું આ ક્રિએશન, એમની પોએટ્રી, એમની કવિતા એ આત્માના બેનિફિટ, હિત માટે જ કરેલી છે. એમણે દરેક એંગલથી એવી રીતે ડિફરન્ટ પોઈન્ટ્સ બતાડ્યા છે કે કોઈને પણ એમ ન લાગે કે હું નહીં સમજી શકું. એવા સમજાવવાના જુદા જુદા પોઈન્ટ્સ એમને બધા જ કવર કરી કાઢ્યા છે. આપણા દરેકના માઇન્ડ, દરેકનું નોલેજ, દરેકની સમજવાની જે શક્તિ છે, જે સ્ટ્રેન્થ છે, એ સેમ નથી. એટલે કોઈને રિલિજન સમજાવવું હોય તો એને સ્ટોરીઝ કહીએ રિલિજનની. કોઈ થિયરીથી સમજે કે કર્મ, તત્વ, ગુણસ્થાનક, એવી રીતે થિયરીથી સમજે. કોઈ ચારિત્ર પાળવાથી સમજે કે તપ કરીએ છીએ ધર્મ માટે, પૂજા કરીએ છીએ, સમાયિક કરીએ છીએ. કોઈ ખાલી ભગવાનની ભક્તિ કરવાથી સમજે. તો આવી રીતે વૈરાગ્ય અચીવ કરવા માટે, પામવા માટે, બધાને માટે એક જ વે સમજાવવાનું હોતું નથી. એન્ડ ગોલ સેમ છે કે બધાને ધર્મ ઉપર લાવવાના છે, બટ ડિફરન્ટ રીતે સમજાવીને. આ જ રીતે શ્રીમદજીએ આ કાવ્યમાં દરેક એંગલને એમને અંદર કવર કરી કાઢ્યા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક એંગલ એમણે, જે આ દરેક એંગલની ઉપર છે, એ ઇમ્પોર્ટન્સ ગુરુનું, એ એમણે ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. ભગવાન તીર્થંકર જ્યારે એમના છેલ્લા ભાવમાં હોય, કોઈ પણ તીર્થંકર, ભગવાન ઋષભદેવથી માંડી ભગવાન મહાવીર, કોઈ પણ તીર્થંકર જ્યારે એમના છેલ્લા ભાવમાં હોય ત્યારે એ જ તીર્થંકરને કોઈ ગુરુની જરૂર નથી પડતી. એ પોતે જ જ્ઞાન લઈને આવ્યા હોય છે. પોતાને જ સેલ્ફ ખબર હોય છે કે ક્યારે મારે સંસાર છોડવાનો છે. સેલ્ફ કેવી રીતે, કયો પાઠ બોલી અને દીક્ષા લઉં, બધા જ જીવો 9 કોટીથી હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદન નહીં કરું. એ દીક્ષા લેવાનો પાઠ બી પોતે જ બોલે છે. પોતે જ લોચ કરી અને દીક્ષા લઈ અને સાધના કરવા આગળ નીકળી જાય છે. તો આવી રીતે તીર્થંકરને ગુરુની જરૂર એમના છેલ્લા ભાવમાં નથી પડતી. એના સિવાય લગભગ બધા જ જીવો જે સામાન્ય નોર્મલ કેવળ જ્ઞાન, એટલે નોર્મલ કેવળી થયા હોય કે થવા માટે ખૂબ આગળ વધ્યા હોય, દરેકને ગુરુની જરૂર પડે છે. આ ફંડામેન્ટલ રૂલ છે. ગુરુ હોય અને એને જે સમજાવ્યા પછીનું જે વૈરાગ્ય હોય એ સૌથી લાંબુ ટકી શકે છે. આપણે પોતે વાંચેલું, જોયેલું હોય તો એ ઉપર છલ્લું તે અમુક ટાઈમ રહે ને જતું રહે, પણ જ્યારે તમારે અંદર મગજમાં કોઈએ ઠોસીને નાખ્યું હોય સમજાવીને, તો એ એકદમ જ મગજમાં રહી જાય છે. શ્રીમદજીએ ધર્મના માર્ગનું, હાઉ ટુ વોક ઓન રિલિજિયસ પાથ, એના પહેલા વેર નોટ ટુ ગો, વોટ આર ધ મિસ્ટેક્સ, શું આપણી ભૂલો છે, ક્યાં ન જવું, કઈ ખોટી ક્રિયાઓ છે, કઈ ખોટી શ્રદ્ધા છે, એનું એમને પોઈન્ટ બાય પોઈન્ટ આપણને એક્સપ્લેનેશન આપેલું. ધેર આર 2 ways ટુ અચીવ ધર્મ. 2 રીતે, એક સાચા માર્ગ ઉપર ચાલીને,
અને એક ખોટા માર્ગને છોડીને. જો બંને સાથે રાખશું તો અડધો પગ અહીંયા અને અડધો પગ ત્યાં રહેશે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ખોટાને છોડવાનું પહેલું, અને એ જ શ્રીમદજીની કવિતામાં પહેલેથી છે. આપણી પહેલી કડીઓમાં જુઓ તો એમને ડ્રાય નોલેજવાળા, ખાલી ક્રિયા કરનારા, એ બધું જ ખોટું કરી રહ્યા છે ને એમને જોઈને એમને કરુણા ઉપજે છે, એ રીતની એમની કડીઓ હતી. અને આ સાચું સમજવા માટે અને સાચા લાઈન પર આવવા માટે ગુરુ શોધવાની ટ્રાય કરો, એ જ શ્રીમદજી કહે છે. ધર્મનો લાઈન શોધવો, કયું સાચું કયું ખોટું, એમાં પણ આપણને સાચું સમજાય ન સમજાય, લાઈફ પૂરી થઈ જાય એવું રિસ્ક લેવાને બદલે ખાલી ગુરુ શોધી લો તો બાકીનું ફાઇન ફટાફટ બધું જ આપણા મગજમાં બેસતું જશે, એ સમજાવશે. આજે કેવું છે કે આપણે પોતે કંઈ શીખવા જઈએ એના બદલે કોઈએ શીખેલું હોય એ આપણને સમજાવે તો આપણને ફાસ્ટ શીખવાય, કારણ કે એને ખબર છે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ. ત્યારે આપણે જાતેથી કરતા હોઈએ તો ફરીથી ભૂલો કરતાં કરતાં આગળ વધીએ, એટલે સમય લાંબો થઈ જાય. પણ જેણે ભૂલો છોડી દીધી છે એની પાસેથી શીખીએ તો એ તો ઇમિડિયેટલી કહે કે આ તો કરતો જ નહીં. એટલે ગુરુનું મહત્વ આટલું બધું છે. ગુરુના લક્ષણો, એટ્રીબ્યુટ્સ આપણે 10મી કડીમાં જોયા. એમનો મધ્યસ્થ ભાવ, એમનો કોઈ પણ કર્મનો ઉદય હોય, શુભ કે અશુભ, એમાં ક્ષમતા રાખે, કસાય ન કરે, ક્રોધ ન લાવે, પરિગ્રહની ઈચ્છા ન કરે. એનું કનેક્શન ખાલી આત્મા જોડે છે, આત્માના વિચારોમાં જ. જેની પાસે ભગવાનની દેશના ભગવાનનું એક્સપ્લેનેશન જે એમને રિલિજનનું કર્યું એ જ એના મગજમાં હોય, ફંડામેન્ટલ એમના મગજમાં હોય કે હું આત્મા છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું. જ્ઞાન અને દર્શન આર માય એટ્રીબ્યુટ્સ, એ મારા ગુણો છે. અને તમને જે બી ભાવ એના સિવાય બહાર દેખાય, ક્રોધથી માંડીને લોભ સુધી, માન, માયા, લોભ, એ બધા જ કસાયવાળા ભાવ એ કર્મના હિસાબે થયા છે. બાકી હું જ્ઞાન અને દર્શનવાળો જ છું. શ્રીમદજીએ એ પણ આગળ કીધું કે ખાલી ભગવાનનો ઉપકાર માનીને બેસી નહીં રહો. એટલું ડીપ એમને આગળ વધવાનું રીઝન બતાડ્યું છે. આપણે હોઈએ તો અરે તમે આમ કીધું, ભગવાનનો ખાલી ઉપકાર નહીં માનવો. ઉપકાર માનવો, નહીં માનવો નહીં, પણ ત્યાં અટકી નહીં જાઓ માન્યા પછી, નહીતર ત્યાં ને ત્યાં જ ઊભા રહેશો. એમણે ભગવાનનું રૂપ બતાડ્યું કે ભગવાન જૈન ધર્મનો, આપણા ધર્મનો માર્ગ બતાવનારા છે. દેટ્સ ઇટ. પછી તો મોક્ષે પધારી ગયા. એમને રસ્તો બતાડ્યો એન્ડ ધેન હી હેઝ લેફ્ટ. સો હુ વિલ હોલ્ડ અવર હેન્ડ એન્ડ વોક ઓન ધેસ પાથ? તો એ ભગવાન પછીના એમના નીચે થયેલા ગુરુના નીચે શિષ્યના શિષ્ય જે આપણા ગુરુ બને, એ જ આપણો હાથ પકડીને ચલાવશે. એટલે એક છે બતાવનારા ભગવાન, અને બીજા છે એના ઉપર ચલાવનારા એટલે ગુરુ. અને દેટ્સ વાય શ્રીમદજી કહે છે કે બતાવનારા પર અટકી નહીં જાઓ, નહીંતર દૂરથી તમને ડિસ્ટન્સથી તમને ફાઇનલ ગોલ દેખાશે પણ જઈ નહીં શકો. દૂરથી મોક્ષ દેખાશે પણ આગળ ચાલ્યા જ નહીં હોય તો તમને ખાલી દૂરથી એક વિઝન રહેશે મોક્ષનું, બાકી તમે ત્યાં જ રહેશો. આ જ ઉપર એમને આગળની પણ 2-3 કડીમાં ગુરુ એ ન હોય તો શેનું આપણે લેવાનો સપોર્ટ
કે આગળ વધી શકીએ. સો એવરીથિંગ કે જેનાથી આત્મા આગળ વધી શકે જુદા જુદા એંગલથી એમને આ આગલી 3 કડીઓમાં બતાડ્યું છે. સો આપણે હવે કડી નંબર 12 એના ઉપર આવ્યા છીએ. आत्मादि अस्तित्वना निरूपक शास्त्र प्रत्यक्ष सद्गुरु योग नहीं ત્યાં આધાર સુપાત્ર અથવા સદગુરુએ ગયા જે અવગાહન નિત્ય વિચારવા કરી મતાંતર આપણે 3 કડી આજે કરીએ. કોઈ વખત અમુક સમય કદાચ આગળ પાછળ થશે. કડી 12મી સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. વણ શબ્દનો અર્થ છે વગર. સદગુરુના ઉપદેશ વગર. તો એમાં અહીંયા શ્રીમદજી કહે છે એ આગમમાં જે બતાડ્યું છે એ જ કહે છે. સ્ક્રિપ્ટ્સમાં જે બતાડ્યું છે ભગવાનની દેશના જે નીચે આવતી જાય છે એ જ એમને આત્મસિદ્ધિમાં કવર કરેલી છે. સ્વસ્વરૂપ એટલે અવર ઓન રિયલ ટ્રુથફુલ ઇમેજ ને જાણવા માટે ભગવાનનો ફર્સ્ટ આદેશ, ફર્સ્ટ લેસન છે કે તમે પુરુષાર્થ કરો. બેઠા બેઠા કંઈ મળવાનું નથી. પુરુષાર્થ કરો. ધીસ ઇઝ હિઝ ફર્સ્ટ મેસેજ. કોઈ પણ ચીજમાં પુરુષાર્થ કરો. પુરુષાર્થથી ખરાબ છૂટશે ને સારું મળશે. સાચી લાઈનનો પુરુષાર્થ કરશો તો ખરાબ છૂટશે ને સારું મળશે. વિચાર ખાલી કરવાથી નથી ખરાબ છૂટવાનું ને નથી સારું મળવાનું. આ જ પુરુષાર્થ, આ જ એફર્ટનો એક ક્રમ છે, એક સ્ટેપ્સ છે કેવી રીતે કરવા જોઈએ. અહીંયાથી અહીંયા દિલ્હીથી દૌલતાબાદ જે કહીએ છીએ એવી રીતે ન થાય. દેર ઇઝ અ વે, પ્રોપર વે કે જે આપણે પરફેક્ટલી ઉપર ચડવાનું હોય. તો આ જ એફર્ટ માટે પહેલું સ્ટેપ છે કે મારે આગળ વધવું છે. મને હવે સંસારમાં એટલું બધું ગમતું નથી. એવો અંદરથી ફિલિંગ આવવા માંડે, અનુભવ થાય. એનો પણ રીઝન આપણા શુભ કર્મનો ઉદય છે. અને એ અનુભવમાં હું વિચાર કરું કે હવે મારે શું કરવું કે મને અહીંયા રોજ ગમતું જ નથી. ધર્મ ઉપર શ્રદ્ધા આવે છે. એના શાસ્ત્રો, એની બુક્સ, એના સ્ક્રિપ્ટ્સ એ વાંચું, એમાં જે ક્રિયાઓ બતાડી છે એ કરું. પણ લોટ ઓફ ટાઈમ ડાઉટ્સ રહી જાય છે કે હું શું કરું છું, આ બરાબર કરી રહ્યો છું મેં આ લાઈન. હવે આ એક જ કડી છે, એ જ કડીના તમે 3-4 જુદા જુદા અર્થ કાઢી શકો. રિયલ અર્થ કોને લેવો છે, કોને સમજવો છે, એના માટે કાં તો તમે કોઈ ડિપેન્ડન્ટ બુક કે બરાબર વાંચો જે સિમ્પ્લિફાઈ લખેલું હોય, કાં તો કોઈનું સાંભળો તો જ ખબર પડશે. એટલે જો કોઈ
ડિપેન્ડન્સ વગર તમે સમજવાની ટ્રાય કરો તો મનમાં ડાઉટ જ રહ્યા કરશે. દાખલા તરીકે જૈન જ્યોગ્રાફી બતાડી છે 14 રાજલોક. આપણે પેલો ફોટો જોઈ લઈએ, ડાઉટ આવે કે આવું હશે ખરી? આટલા દેવલોક, આટલા નરક, આટલી પૃથ્વીઓ, આ પૃથ્વી કરતાં બી બીજે બધા મનુષ્ય, એવું બધું હશે ખરી? જે બધી ક્રિયા કરવાનું બતાડે છે, બધા કહે છે, બધા કરે છે, એ જરૂર છે? હું ખાલી કસાયો ઓછા કરી કાઢું અને સંભાવ રાખવાની ટ્રાય કરું તો એ જ ઇનફ કેમ નથી? હું પ્રતિક્રમણ કર્યા પછી માફી માંગવા માટે સામે જઈ અને માફી માંગવાનું કીધું છે ભગવાને, પણ એવું જરૂર શું છે? મનમાં જ હું મારા સોફા પર બેસીને જ મારે હવે ભાઈ તારી જોડે કંઈ નહીં કરીને માંગી લઉં તો? કોઈને પણ લગ્ન હોય તો એમાં એને સલાહ આપું કે આવી રીતે કરજે, આવી રીતે જમણ કરજે, એમાં વાંધો શું? હું તો નથી કરતો ને, પણ બીજાને સલાહ આપવામાં શું વાંધો છે? ઘણા બધા દેવ દેવીઓને પગે લાગુ, નમન કરું, એમાં બી શું વાંધો છે? હું રિસ્પેક્ટ જ આપું છું ને. આમ ઘણા ડાઉટ્સ આપણને ન સમજ પડે, એ કોન્સ્ટન્ટલી મગજમાં ચાલતા હોય એટલે છેલ્લે શું થાય છે? સાચા શ્રદ્ધામાંથી હલાવી દે છે. આપણું જે ફાઉન્ડેશન છે એ આખું હલાવી દે છે. અને પછી એ વખતે ભૂલમાંથી કોઈ સારો ઓરેટર, જે સારું સમજાવનારા, જેની પાસે સ્પીચનો પાવર છે, એવું કોઈ મળી જાય અને તમને જે સમજવું હોય એ રીતે જ સમજાવી દે, વિધાઉટ આર્ગ્યુમેન્ટ, વિધાઉટ પુટિંગ ધ રિયલ રૂપ, પણ તમને જે લાગે કે આમ જ હોવું જોઈએ એમાં જ હામાં હા પાડી દે અને તમને જવાબ જે જોઈએ એ જ આપી દે, તો ઇમિડિયેટલી આપણે માનવા માંડીએ. તમારી હામાં હા પાડે એ ચીજ આપણને તરત જ માનમાં આવે, અને તમારી હામાં સામે આર્ગ્યુ કરે તો આપણને એ આર્ગ્યુમેન્ટ કોઈક વખત ઇરિટેટ બી કરે અને કોઈક વખત આપણે એમ થાય કે ચાલ હવે આગળ આની જોડે વાત નથી કરવી. પછી આપણા મગજમાં ઘણીવાર એ નથી જતું કે આર્ગ્યુમેન્ટ આપણા બેનિફિટ માટે કરે છે, આપણને સાચું સમજાવવા કરે છે. એટલે વી ટેક અ શોર્ટ વે, કે કોઈએ જેણે બી હામાં હા પાડી કે દેટ્સ ધ રાઇટ વે. This is human psychology. You want to be proven correct, કે આઈ એમ રાઈટ. એટલે આવી રીતે જે ઓરેટર, જેનું ખાલી કામ છે નંબર ઓફ પીપલ ભેગા કરવા, કે આઈ હેવ સો મેની પીપલ બિલો મી, સો મેની પીપલ આર લિસનિંગ ટુ મી, એની પાસે આપણે પહોંચી જઈએ ને આપણે એની હામાં એ આપણને આપણી હામાં હા પાડીને એના સાઈડ ઉપર આપણને લઈ લે, તો આને સમજણ વગરની શ્રદ્ધા કહેવાય. ટ્રુથ સમજ્યા વગર આપણે બિલીફ કરી કાઢીએ, વિચ ઇઝ અ રોંગ બિલીફ. અને જે સાચી શ્રદ્ધાથી આપણે ચાલુ કરેલું કે આ ધર્મ આમ હતો, એ હલવા માંડે અને છેલ્લે છૂટી જાય. અને એ છૂટી જાય એટલે એના પછી તમે જે બી ક્રિયા કરો છો એ ક્રિયા પછી સાચી નથી ગણાતી. દેટ્સ વન રૂલ of our religion. Once the belief has gone, that any ક્રિયા તમે કરો છો, સમ્યક દર્શન જતું રહ્યું, પછી ચારિત્ર એ સમ્યક નથી રહેતું, સાચું નથી રહેતું. એ ચારિત્ર તમને પુણ્ય બાંધશે, કર્મની નિર્જરા નહીં કરે, સારો ભાવ આપી શકશે, મોક્ષ નહીં આપી શકે. એટલે શ્રદ્ધાને પહેલું માન આપ્યું છે, પહેલી જગ્યા આપ્યું છે. એટલે અહીંયા આ ભૂલ ન થાય એના માટે શ્રીમદજી કહેવા માંગે છે કે પહેલાં સાચા ગુરુને શોધવા જરૂરી છે. સાચા ગુરુ શોધવા એમ કહીએ છીએ, પણ એ કેવી રીતે? તો એના માટે બી એમણે કીધેલું છે કે ઓલ ઓફ અસ વોન્ટ કે આપણે કોઈ નોલેજફુલ માણસ પાસે જઈએ જે આપણને સમજાવે, એ આપણને બેઝિક આપણને થાય કે આપણે સમજવું છે પહેલાં. પણ
આપણે ત્યાં જ ઘણીવાર ભૂલ કરી બેસીએ છીએ. જો નોલેજફુલ માણસનું જ ખાલી ધ્યાન રાખશું તો યુ વિલ એન્ડ અપ વિથ અ પ્રોફેસર કે ઓરેટર કે જેની પાસે નોલેજ બહુ છે, બટ દે આર નોટ પુટિંગ ઇન પ્રેક્ટિસ. એ લોકો પોતે એ જે નોલેજ છે એ પ્રમાણે વર્તન નથી કરતા. એટલે સાચા ગુરુની શોધ માટે શ્રીમદજી કહે છે કે ખાલી જ્ઞાન નહીં પણ એમની જોડે એનું ચારિત્ર પણ જુઓ, એમની ક્રિયાઓને, ડેઇલી એક્ટિવિટીઝને જુઓ. ભગવાનનું સૌથી પહેલું પોઈન્ટ છે કે દયા, અહિંસા પાળો. મારું નામ પણ મને પણ નહીં પૂછતા પણ દયા પાળજો. અહિંસા, બીજા દરેક જીવને જીવવાની પોતપોતાની રીતે મન છે, તો એ તમે એનું મન તોડી નહીં નાખતા. અને એમને એના પછી એ જ અહિંસાનો માર્ગ બતાડ્યો કે કેવી રીતે મેક્સિમમ દયા પાળવી. અને એ એક્શનમાં મૂકવા માટે ભગવાને જુદા જુદા પચકાણો બતાડીને એક સાધુ પંથ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકાનો પંથ બનાવ્યો. અને હી બેઝડ હિઝ સંઘ ઓન ધીસ પંથ. અને તીર્થની સ્થાપના ત્યારે થઈ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગર તીર્થની સ્થાપના હોત જ નહીં. તીર્થ વિચ્છેદ થઈ ગયું હતું, એટલે જતું થયું હોત, નાશ થઈ ગયું હોત. એટલે જેની એક્શનમાં જીવદયા છે, જેને સંસારના આરંભ સમારંભ વિચારો છોડી દીધા છે, અને જેના મન વચન કાયા ખાલી કર્મની નિર્જરા માટે જ યુઝ થાય છે કે કોન્સ્ટન્ટલી જૂના કર્મને હું કેવી રીતે કાપું. એવા રાગ અને દ્વેષથી જે છૂટા થઈ ગયા છે એવા સાધુને તમે જુઓ, એવી સાધ્વીને તમે જુઓ તો એને ગુરુ માનજો. એ ગુરુનું વ્યાખ્યાન તમને એમના ઓરેશન કરતાં એમના વર્તનમાં જ દેખાશે કે કેવી રીતે જીવવું. એટલે બોલે કે ન બોલે જોઈને પણ તમે એમની પાસે શીખી જશો. The best knowledge is the one which you can put in practice. Not કે one you have to memorize. Memorize વાળું એ નોલેજ સમજવાનું છે, પણ પ્રેક્ટિસમાં મૂકનારું નોલેજ એ યાદ રાખવાનું નથી, એ ઓટોમેટિકલી પ્રેક્ટિસમાં આવી જાય. એટલે એ નોલેજને આપણે પહેલાં પકડવાનું છે. અને આમ કરતાં આપણને ધર્મ ઉપર ખૂબ જ ગમવા માંડશે, ધર્મ ઉપર રુચિ થશે. એટલે વિલ સ્ટાર્ટ લાઇકિંગ ધ રિલિજન. અને મનમાં એ જ વિચારો ચાલશે. તમે જુઓ, કોઈ પણ ચીજ આપણને ગમે છે તો આપણું મન શેમાં રહે છે? કોન્સ્ટન્ટલી એ ગમતી ચીજમાં. સો આપણો એફર્ટ હોવું જોઈએ કે મને ધર્મ કેવી રીતે ગમે. કમ્પલસરી ફોર્સફુલી ધર્મ કરાવવાની આપણે ટ્રાય કરીએ કે કોઈને કરાવીએ તો એ મોમેન્ટરી જ રહેશે. કારણ કે એ આપણને એમ લાગશે કે હાસ પટ્યું. પણ જ્યારે ગમવા માંડશે ત્યારે એમ થશે કેમ પટ્યું. ત્યારે આપણને હાસને બદલે કેમ થશે કે કેમ વહેલું પટી ગયું, કે આ તો વધારે લાંબુ હોત તો. આ ગમવું ને ન ગમવાનો ફરક છે. કંઈ પણ ન સમજાવી તો આ જ ગુરુ પાસે આપણને સમજણ મળી જાય. અને છેલ્લે આપણી ઉંમર થતાં જે બાકીના વર્ષો રહે એમાં આપણે અનંતી નિર્જરા કરી અને ઘણું પુણ્ય બાંધ્યું હોય તો સારા ભાવમાં જઈ શકીએ. અને ત્યાંથી પાછો મનુષ્ય ભાવ મળે અને ત્યાં જે થોડી સાધના બાકી રહી ગઈ હોય ને જો આપણા કર્મની નિર્જરા બધી કરી શકીએ તો મોક્ષ પામી શકીએ. તો આ એક એફર્ટ છે, એક સ્ટેપ્સ છે જે વધવા માટે આગળ કેવી રીતે વધવું. આગળ અહીંયા શ્રીમદજી કહે છે, સમજાય ન જીન રૂપ. પહેલી જ લાઈનમાં જીનનું રૂપ શું છે? જેણે ફંડામેન્ટલ રાગ અને દ્વેષને ડિસ્ટ્રોય કરી કાઢ્યા છે. રાગ અને દ્વેષથી જન્મે છે કસાયો,
ક્રોધ, માન, માયા, લોભ આર ધ ચિલ્ડ્રન ઓફ રાગ અને દ્વેષ. તો એને જેને ઓવરકમ કરી કાઢ્યા છે એ જીન છે. ઇટ્સ અ ડેફિનેશન ઓફ જીન. અને એ જ જે જીન બની ગયા છે એને ફોલો જે કરે છે એ જૈન. ભગવાન મહાવીરના ટાઈમમાં ધ વર્ડ જૈન વોઝ નોટ ધેર હિસ્ટોરિકલી. એ વખતે એમના સંઘને અર્યંતના ફોલોઅર તરીકે આર્હત કહેવાતા હતા. આર્હત એ રીતે એમનો સંઘ ચાલતો હતો. જૈન હતું જ નહીં વર્ડ. અર્યંતના ઉપાસક, અર્યંતને પગે લાગનારા એ આર્હત. પછી જેમ જેમ સમાજ આગળ વધ્યો એમ બીજા ધર્મની જેમ શિવને પૂજનારા શૈવ બન્યા, વિષ્ણુને પૂજનારા વૈષ્ણવ બન્યા, ભગવાન બુદ્ધને પૂજનારા બૌદ્ધ બન્યા, એવી રીતે જીનને પૂજનારા જૈન શબ્દ આવ્યો. અને ત્યારથી તીર્થંકરના ફોલોઅરને જૈન કહેવામાં આવ્યું. આમ ગુરુ બધું સમજાવે, શંકા દૂર કરે. એ શંકાઓ દૂર થાય, સમજીએ. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે શું સમજ્યા તો એ બીજી લાઈનમાં કહે છે, સમજ્યા વણ ઉપકાર સો. એટલે જો તમે સમજ્યા ન હો ધર્મને તો સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ તમે સમજશો નહીં કે મને મારા ઉપર ગુરુએ ઉપકાર કર્યો છે. એટલે અહીંયા કહે છે કે સમજ્યા વણ, સમજ્યા વગર તમે ઉપકાર તરીકે લેશો જ નહીં. અને જૈન ધર્મમાં ઉપકાર ને ખૂબ જ ઇમ્પોર્ટન્સ, મહત્વ આપ્યું છે. કોઈએ પણ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકાર જિંદગીમાં ભૂલાય નહીં. સંસારમાં કર્યો હોય કે રિલિજિયનના લાઈનમાં કર્યો હોય, ઉપકાર કોઈ દાડો ભૂલાય નહીં. જેમ મા બાપનો ઉપકારનું માટે કીધું છે, કોઈ દાડો ભૂલાય નહીં. અને જૈન ધર્મમાં ખાસ કીધું છે કે ઉપકાર તમારે વાળવો હોય તો દેર ઇઝ ઓનલી વન વે. એમને સગવડ આપો, એમને પૈસા આપો, મા બાપને, કે એનાથી કોઈ ઉપકાર વળશે નહીં. ઓનલી વે ઉપકાર વળશે કે મા બાપ, ગુરુ, ધારો કે ધર્મની લાઈનથી થોડાક અલગ થઈ જાય અને એને તમે કોઈ પણ ટ્રાય કરી અને પાછા લાઈન ઉપર લઈ આવો અને એ જ આત્માને પાછા રિલિજન ઉપર ચાલવા માંડે, ત્યારે જ આપણો ઉપકાર પટે છે. એક જીવનો બીજા જીવ ઉપરનો ઉપકાર આ જ રીતે વળી શકે કે જેણે આપણને જન્મ આપ્યો, જેણે આપણને ધર્મ સમજાવ્યો, એને પણ હું આગળ લઈ જાઉં. તો આ રીતે ઉપકારને સમજવા માટે પણ ધર્મની સમજણ જરૂર પડશે, નહીં તો ખબર જ નહીં પડે ઉપકાર શું છે. એટલે આ ઉપકારને ઉપકાર માનવા માટે આપણો પુણ્યનો ઉદયની જરૂર છે. અને ગુરુ જે મળે છે એને આપણે એક નિમિત્ત તરીકે સમજવાનું છે, એક કારણ છે. આપણે પહેલાં બી વાત કરેલી કે કારણ અને કાર્ય એ ઓલવેઝ જોઈન્ટ હોય છે. કારણ વગર કાર્ય ન થાય, અને કાર્ય થયું હોય તો there has to be a reason why it happened. So in this case, તમે ધર્મ સમજ્યા, તમે એમાં આગળ વધ્યા, એ કાર્ય થયું. અને એનું કારણ શું હતું? તો શ્રીમદજી કહે છે ગુરુ અને એમનો ઉપકાર. એટલે એ કારણ તમને આ કાર્ય સુધી પહોંચાડ્યું છે, તો એ કારણને ભૂલતા નહીં, એમનો ઉપકારને ભૂલતા નહીં કોઈ દાડો. એટલે અહીંયા એમણે કીધું છે કે સમજ્યા વણ ઉપકાર શું, સમજીએ જીન સ્વરૂપ. એકવાર તમે જીનનું સ્વરૂપ સમજી જાઓ, એનો આખો ધર્મ સમજી જાઓ, એટલે ઉપકાર ને અપકારનો ફરક પડશે. અને કોઈ દાડો ઉપકાર ભૂલતા નહીં. બે ચીજ છે, અપકાર એ ભૂલી જજો કે કોઈએ આપણા પર ખરાબ કર્યું હોય, કારણ કે જૈન ધર્મ પ્રમાણે એ પણ ખરાબ નથી કરતો, એ પણ સમજજો
જેણે અપકાર કર્યો હોય, આપણને તકલીફમાં મૂક્યા હોય, આપણને પ્રોબ્લેમમાં મૂક્યા હોય, ઇનડાયરેક્ટલી આપણને હેલ્પ કરી છે આપણા ખરાબ કર્મોની ઉદયમાં લાવી અને એ ક્લીન કરવા માટે. આ બહુ ડીપ થિંકિંગ છે. અપકારવાળો બી ઉપકાર જ કરે છે, કારણ કે આપણા ખરાબ કર્મને નિર્જરા કરવામાં એ હેલ્પફુલ છે. અને ઉપકારવાળો ઉપકાર કરે છે કારણ કે આપણને આગળ ધર્મમાં લઈ જવા માટે. એટલે ઉપકાર હોય કે અપકાર, બંને ફાઇનલી તો ઉપકાર જ કરે છે. દે બોથ આર બેનિફિશિયલ ટુ અસ. સો કોઈ અપકાર કરતું હોય, કોઈ ખરાબ વિચારતું હોય, તો થેન્કફુલ ટુ હિમ ઓર હર ઓલ્સો. ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ, extremely, but once we achieve certain level, we'll start feeling કે મારે એનો વાંક કાઢવો નથી, મારા કર્મનો ઉદય હતો અને he has been helpful કે આવા પ્રકારનો ઉદય આપી અને મારા કર્મની નિર્જરા કરી. કારણ કે ગમે ત્યારે ઉદયમાં આવવાના જ હતા, આ ભાવમાં નહીં તો આગલા ભાવમાં. તો ઇટ્સ બેટર નાવ, જ્યારે હું સહન કરી શકું એમ છું. આગલા ભાવમાં ખબર નથી હું સહન કરી શકીશ કે નહીં. તો એ રીતે આ કડીમાં શ્રીમદજી કહે છે કે સદગુરુના ઉપદેશ વણ, એમના વગર, સદગુરુના ઉપદેશ વગર જીન સ્વરૂપ નહીં સમજાય. અને વન ઓફ ધ ફંડામેન્ટલ ઓફ ધ જીન સ્વરૂપ ઇઝ કે જીન નોલેજ ઇઝ કે કોરાડો ઉપકાર ભૂલતા નહીં. એટલે સમજ્યા વણ ઉપકાર શું કે ગુરુનો ઉપકાર ભૂલતા નહીં, જેણે તમને જીન સ્વરૂપ સમજાવ્યું છે. એટલે આ કડીમાં થેન્કફુલ ટુ ગુરુ, એના ઉપર શ્રીમદજીએ સમજાવ્યું છે. નેક્સ્ટ કડી છે, એમાં લખ્યું છે આત્માથી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. નિરૂપક શબ્દનો મિનિંગ છે બતાવનારા. એટલે આત્માથી અસ્તિત્વના, જે આત્માનું અસ્તિત્વ છે, ધ ફંડામેન્ટલ વોટ ઇઝ આત્મા, એના બતાવનારા જે શાસ્ત્રો છે. જ્યારે ગુરુ સામે હોય નહીં તો એની હેલ્પ લેજો અને એ જ શાસ્ત્રો તમારા માટે સુપાત્ર બની જશે. દેટ ઇઝ ઇન ધીસ કડીમાં એ કહેવા માંગે છે. એટલે આ કડીમાં શ્રીમદજી સત્સંગ ઉપર વાત કરી છે, એનું ઇમ્પોર્ટન્સ બતાડ્યું છે. એક ચીજ માણસની કાયમ રહી નથી શકતું, એબ્સોલ્યુટલી ઇઝ મનનું કોન્સન્ટ્રેશન. એ કોન્સ્ટન્ટ રહી નથી શકતું. મનને તમે પકડી નથી રાખી શકતા. અને એને કોન્સન્ટ્રેશનને વધારે ને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે જ આપણા રિલિજનમાં બી ધ્યાન, કાવસગ એ બધુંની પ્રેક્ટિસ કરવાનું કીધું છે. અને એટલા જ માટે કાવસગ અને ધ્યાન એક પ્રકારનું તપ છે. તમારે કાયાને કોન્સન્ટ્રેટ, કાયાને કંટ્રોલ કરવું હશે તો એના તપમાં તમે ઉપવાસ, ઉણોદરી એ બધું કરશો કે જેનાથી કાયા કંટ્રોલમાં રહે. મૌન રાખશો તો એનાથી તમે વચનને કંટ્રોલ કરશો. પણ મનને કેવી રીતે કરશો? તો એના માટે 12 તપમાંથી ધ્યાન અને કાવસક નામના તપ બતાડ્યા છે. ધ્યાનને કાવસકથી કરો. અને બીજું પણ એક ચીજ શ્રીમદજી કહે છે સત્સંગથી બી. તમે વિચાર કરો કે જ્યારે પિક્ચર જોતા હો 4 જણા, ત્યારે કે ચલ હવે હું તને આ કડીનો સમજાવું, ત્યારે કોઈના મગજમાં જવાનું જ. કારણ કે એ વખતે સંગ કેવો છે, પિક્ચર જોવાનો, બધા મળીને એ જોતા હોઈએ છીએ. ને હમણાં તમને કોઈ કહે કે ચલો આ સારું આવ્યું છે, તો કે ના મારો હમણાં આ સમજવું છે, મારે આ સાંભળવું છે, પછી આપણે જોઈશું. તો તમારું આ જ મન સંઘના હિસાબે ચેન્જ થઈ ગયું. અત્યારના તમને સાંભળવું ગમે છે. એટલે સત્સંગનું આટલું ઇમ્પોર્ટન્ટ છે, સારો સંગ કરવો. એટલે શ્રીમદજી સત્સંગને કોન્સ્ટન્ટમાં રાખવાની વાત કરે છે. મેક્સિમમ જેટલું રાખી શકો. આડા જવાનું અટકી જશે એનાથી. ઘણા આત્માઓ ખાલી સત્સંગથી પામી ગયા છે. પોતે ટોટલ ખોટી લાઈનમાં હતા પણ સાચી લાઈનમાં આવી ગયા.
ભગવાન મહાવીરમાં સૌથી મોટો દાખલો છે એ બાબત માટે, આ સત્સંગ માટે, ઇઝ શ્રેણિક રાજાનો. હી વોઝ ટોટલી અગેન્સ્ટ જૈન રિલિજન. જૈન વિરુદ્ધી હતા, બૌદ્ધમાં હતા, બૌદ્ધ ધર્મમાં પાડનાર અને જૈનના એકદમ વિરોધી. ભગવાનનો સંગ થયો એમને, એમના તરફ ભક્તિ જાગી, એમની પાસે સાચું સમજ્યા અને એટલી બધી એમનામાં શ્રદ્ધા બેસી ગઈ, એમની સ્ટ્રેન્થ કમ્પ્લીટલી ભગવાનની વાણી, ભગવાનની દેશનામાં મૂકી કે એ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન એટલે કોઈ દાડો એ સાચી શ્રદ્ધા જશે નહીં એવું દર્શન પામી ગયા. અને જે જ ભાવમાં જૈન ધર્મના વિરુદ્ધી હતા, એ જ ભાવમાં એ જ આત્મા ભગવાન મહાવીર જેવો તીર્થંકર નામ બાંધી ગયા. એટલે આપણા ધર્મમાં વિચાર કરો, માણસ સંઘથી કેટલું બદલાઈ શકે છે. નેગેટિવિટીથી એક્સ્ટ્રીમ પ્યોર પોઝિટિવિટી સુધી પહોંચી ગયા, ઓનલી બિકોઝ ઓફ સત્સંગ, નથિંગ એલ્સ. બાકી આટલા મોટા રાજાને કોઈ બીજો સમજાવવા જાત તો એને ઉડાવીને મારી કે ફાંસીએ આપી દીધી હોત. પણ ભગવાનના સંગમાં આવ્યા, એમાં એ બદલાઈ ગયા. એમને એમના ફેમિલી, એમના વાઇફ્સ, એમની રાણીઓ, એમના સન, એમના ગ્રેન્ડસન, કેટલાને એમની સામે દીક્ષા આપી અને મોક્ષમાં કે ઊંચા ઊંચા દેવલોક એક અવતારી જીવો કરી કાઢ્યા. આમ સારો સંઘ આપણને ખરાબ આદતો છોડાવે છે. આપણે હમણાં 2 વર્ષથી 2.5 વર્ષથી આ લેક્ચર્સ ને બધું ચાલે છે. આઈ એમ 100% શ્યોર નાનામાં નાનો ફરક તો આપણા દરેકમાં આવ્યો જ હશે. આમાં કોઈ સવાલ જ નથી. કારણ કે કોન્સ્ટન્ટલી સાંભળો એટલે મગજમાં કંઈક તો ફરક આવવાનો જ છે. ઘણીવાર આપણે જોઈએ છે ફોરેનમાં બી કે ઘણા જણ આપણી જોડે રહીને વેજીટેરિયન બી થઈ જાય છે. વાય? બિકોઝ ઓફ આપણી જોડે રહીને, આપણું સંગ જોઈને, આપણી એક્સપ્લેનેશન સાંભળીને. સત્સંગ ચેન્જીસ એવરીથિંગ. ઇટ ચેન્જ ધ હોલ એન્વાયરમેન્ટ. આવું સંઘ એક આખી લાઈફ બદલી કાઢે છે. એટલે સત્સંગ આત્માનો પ્રોગ્રેસ માટેનું વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ વેપન છે. આપણે ખબર છે, કહેવાય છે કે જેના શરણે જઈએ એના તેવા થઈએ. હરિયનના શરણે જઈએ તો હરિયન તેવા થઈએ, સિદ્ધના શરણે જઈએ તો સિદ્ધ જેવા થઈએ. વોટ ડઝ ઇટ મીન? ઇટ ઇઝ સેઇંગ અબાઉટ સત્સંગ કે તમે સારા સંગો રાખશો તો એમના જેવા થઈ જશો, એમ કહેવા માંગે છે. ઇઝ નોટ ડિફરન્શિએટિંગ કે તમારે હરિયન બનવું છે કે સિદ્ધ બનવું છે, એની વાત નથી. વાત છે કે આ બધા ઊંચા આત્માઓ, એમની લેસન, એમની વ્યાખ્યાન, એમના દેશનાઓની પાસે તમે રહેશો તો તમે પણ એવા થઈ જશો. પણ જ્યાં સદગુરુનો યોગ નથી, શ્રીમદજી કહે છે, જ્યાં સદગુરુનો યોગ નથી અને સત્સંગ બી નથી, તો ત્યાં તમારી જાતને, તમારા સોલને અવેકન રાખવા માટે, જાગૃત રાખવા માટે એ વખતે જીવે શું કરવું? તો એ વખતે જીવને સારું વાંચન, જે બી સિમ્પ્લિફાઈડ લખેલું હોય એ વાંચે. અને રાઇટ નાવ વી કેન એડ ટુ ધેટ ઇઝ સારું સાંભળે. રાઇટ નાવ વી આર ટોકિંગ અબાઉટ શ્રીમદજીના સમયમાં જ્યારે સદવાચન વોઝ ધ ઓનલી વે. રાઇટ નાવ વી હેવ ઇન્ટરનેટ, વી હેવ ઝૂમ, વી હેવ યુટ્યુબ. સો સાંભળો સારું કે સારું વાંચો. જ્યાં સત્સંગ ન હોય ત્યાં ધીસ બિકમ્સ અવર વેપન્સ. આપણને સારી જગા ઉપર લઈ જવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આપણને જીવ અજીવ એ બધો ફરક સમજાવે છે આ જ સ્ક્રિપ્ટ્સમાંથી વાંચીને. અને આપણને એના તત્વો સમજાય, એનું જે બી સમજાય, થોડુંક સિમ્પ્લિફાઈ તો સમજાય કે દયા પાળવા જેવી છે, કે કોઈને મરાય નહીં, એટલું સિમ્પ્લિફાય તો સમજાય. કઈ રીતે હું જીવું એટલું સિમ્પ્લિફાય સમજાય. બહુ ભેગું ન કરું એટલું. ધીસ આર ઓલ ધ પોઈન્ટ્સ
વિચાર પાર્ટ કરીને રિલિજન છે, બીજું કંઈ જ નથી. પાપો કેવી રીતે ઓછા કરો, દેટ ઇઝ ધ બેઝિક રિલિજન. એટલે આવા સિમ્પલ શાસ્ત્રો સિમ્પલ લેંગ્વેજમાં સાંભળો કે વાંચો કે કંઈ પણ, તો ધોઝ સ્ક્રિપ્ટ્સ ધોઝ શાસ્ત્ર બિકમ્સ કાઇન્ડ ઓફ ગુરુ. જ્યારે ગુરુની એબ્સન્સ હોય છે એ વખતે બહાનું કાઢીને બેસી ન જવાય. જુઓ ને, શ્રીમદજીએ તો કીધું કે ગુરુ શોધવાના છે, હવે મળતા જ નથી, એટલે મારો શું વાંક? સત્સંગ કરવાનું કીધું છે, કોઈ સામે બેસતું જ નથી, તો હું શું કરું? એટલે અહીંયા શ્રીમદજી જેમ મેં પહેલાં કીધું કે દરેક એંગલથી કોઈને પણ એ કહે છે કે તમારે આ નહીં તો આ નહીં તો આ. એવી રીતે અહીંયા કહે છે કે સત્સંગ બી ન મળે તો એકલા બી બેસી અને તમે વાંચન કરો, એમાં જેટલું બી સમજાય એ સમજો, ન સમજાય એટલું તમે નોટ કરો, અને એ ગમે ત્યારે બી કોઈ બીજો સમજાવનારો મળે તો એ ક્વેશ્ચનને ક્લિયર કરો. પણ ડુ નોટ વેટ, કારણ કે ભગવાનની પહેલી જ દેશનામાં આપણે સૌથી પહેલું કીધું કે ભગવાને પુરુષાર્થ કરવાનું કીધું જ. સો રીડિંગ બાય યોર સેલ્ફ, લિસનિંગ બાય યોર સેલ્ફ ઇઝ અ પુરુષાર્થ ઓલ્સો. ખોટી લાઈનમાંથી બહાર નીકળીને ખાલી આ સાંભળીએ એ પણ એક પુરુષાર્થ છે કે ખોટા તો નહીં ગયા. એટલે આ કડીમાં અહીંયા શ્રીમદજી કહે છે આત્માથી અસ્તિત્વના. એટલે આત્મા શું છે? આત્મા જીવ છે. એ જીવને કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે છૂટા પડે છે, એનું અસ્તિત્વ મીન્સ એનું એક્ઝિસ્ટન્સ ક્યાંથી થયું છે, એ ક્યાં એનું ઘર છે, એ બધું જ જે રિઝનિંગ છે એ બધું જ તમે શાસ્ત્ર બુક્સમાંથી પણ મળી શકે છે. જ્યારે સદગુરુ સામે ન હોય ત્યારે થિંક કે એ સદગુરુનો જ વાંચનવાળું, ભગવાનનું જ વાંચવાવાળું આગમ કે એના શાસ્ત્રો રાઇટ નાઉ ઇન ધ પાસ્ટ પ્રોબેબલી એ વખતે તો આગમ્સ વર નોટ ઇવન ટ્રાન્સલેટેડ. ઓનલી પીપલ હુ ન્યૂ પ્રાકૃત ઓર સંસ્કૃત ઓર સમથિંગ દે વર એબલ ટુ રીડ. રાઇટ નાઉ you don't need to learn. It's always good to learn, but you don't need to learn Prakrit or something. Each and every word is translated. So better straight away go on a translation and understand કે ભગવાન શું કહેવા માંગતા હતા. વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેશન છે અને સિમ્પલેસ્ટ ફોર્મમાં છે. સો જે 125 વર્ષ કે જેટલા વર્ષ શ્રીમદજીને થયા એ વખતે જે કીધેલું એ આજે સાચું જ છે કે ટ્રાન્સલેશન જોડે આપણી સામે શાસ્ત્રો આવીને ઊભા જ રહ્યા છે. સો આ કડીમાં એમને સદગુરુ વગર બી રસ્તો બતાડ્યો છે, સુપાત્ર કેવી રીતે બની શકીએ આપણે. સો ધીસ વોઝ 13મી કડી. કેટલા વાગ્યા? 14મી કડીમાં અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. અવગાહન શબ્દનો મિનિંગ છે રેફરન્સ પોઈન્ટ, રિફર કરવાનું. એટલે અહીંયા કહે છે સદગુરુએ જે કીધું છે એને તમે રિફર કરો, જે પણ એ કહી ગયા છે એને રિફર કરો, અને એક નિત્ય વિચારો તમારા મનના ભ્રમોને કાઢીને, તો એમની વાત અંદર જશે. કચરો કાઢશો તો ચોખ્ખું થશે ઘર. કચરા જોડે ક્લીન કરવાની ટ્રાય કરશો તો કચરો ત્યાં ને ત્યાં જ રહેવાનો છે. એટલે અહીંયા શ્રીમદજી એ જ કહે છે કે જ્યાં સુધી સદગુરુનો સંગ ન મળે ત્યાં સુધી શાસ્ત્રોને વાંચીને આગળ વધવું. અને એમણે અહીંયા સુપાત્ર શબ્દ ઉપર વધારે ભાર મૂક્યો છે. વોટ ઇઝ સુપાત્ર? એનું કારણ શું છે? કોને સુપાત્ર કહેવાય? જે સાચા ખોટાનો ફરક સમજી શકે. શંકા આવે તો એની ક્લેરિટી કરવા એ એફર્ટ કરી કોઈકની પાસે જઈને ક્લેરિટી કરે, અને પોતે ખોટો હોય તો એક્સેપ્ટ કરે. અને કોઈ પણ શાસ્ત્ર વાંચે એમાંથી સારું જ શોધે.
શાસ્ત્રો કોઈ દાડો ખોટા હોતા જ નથી. ઇવન દરેક શાસ્ત્રમાંથી કંઈક સારું મળશે જ. ઇવન ઇફ યુ રીડ અ બાઇબલ ઓર અ કુરાન, ધેર ઇઝ અ રિટર્ન કે પરિગ્રહ ઓછો કરો, તો દેટ મચ તો આપણને એમાંથી સારું મળ્યું છે. એટલે કોઈ પણ ચીજમાં સારી જ દેખવાની વાત છે, એને સુપાત્ર કહેવાય. નેગેટિવિટી નહીં, પોઝિટિવ જ જુઓ કે સાચું શું કહે છે અને સારું શું કહે છે. કે જૈન ધર્મના જેવું જ બીજા ધર્મમાં શું શું કહે છે, તો એ જેટલું કહે છે એટલું પ્રમાણે એ ધર્મ પણ જૈન છે. એટલા પ્રમાણે એમને પણ ચોરી કરવાની ના પાડી, એમને પણ સેલિબસી રાખવાની, પર સ્ત્રી ગમનની ના પાડી, બને એટલો પરિગ્રહ ઓછો કરવાનો. તો આ બધા જૈન ધર્મના જ પ્રિન્સિપલ્સ છે. એટલે મને જૈન ધર્મ ગમે છે, એટલે એના પ્રિન્સિપલ્સ ગમે છે. તમે ધર્મને ચીટકીને નહીં રહો, એના ગુણો, એના પ્રિન્સિપલને પકડીને રહો. નામ ભૂલી જાઓ. મને આ પ્રિન્સિપલ, કારણ કે નામમાં શું થશે, ઉર્ચા તુલસી થશે અને ઝઘડા થશે. નામ ભૂલી જાઓ, મને એના પ્રિન્સિપલ ગમે છે, બસ હું એને પાળીશ. વી આર ધ ઓનલી રિલિજન, વન ઓફ ધ ઓનલી રિલિજન વેર દેર ઇઝ નો કન્વર્ઝન. હિન્દુ ધર્મમાં જનોઈ પહેરે છે, ક્રિશ્ચિયાનિટીમાં બાપ્ટિઝમ કરે છે, બુદ્ધમાં એ લોકોના વાળ ઉતારીને કરે છે. જૈનિઝમ ઇઝ ધ ઓનલી રિલિજન દેર ઇઝ નો કન્વર્ઝન. આઈધર યુ ફોલો, then you become Jain, or you don't follow. Simple as that. So શ્રીમદજી અહીંયા સુપાત્રનું એક્સપ્લેનેશન કરતા કહે છે કે આવા જે લક્ષણ હોય, જેનામાં કેરેક્ટર્સ હોય, કે ઇઝીલી સમજી જાય, પોતાની ભૂલ એક્સેપ્ટ કરે, દરેકમાં પોઝિટિવિટી જોઈએ, એ સુપાત્ર ગણાય. સુપાત્ર કે કુપાત્ર એ આત્મા નથી હોતો, પણ આત્માનો કર્મનો જે ઉદય છે એ હોય છે. શુભ ઉદય હોય તો એ જ આત્માને સુપાત્ર બનાવી દે છે, અને અશુભ ઉદય હોય તો એ જ આત્માને કુપાત્ર બનાવી દે છે. આપણે અત્યાર સુધી જુદા જુદા વિચારોમાં રહી અને ફસાઈને આગળ વધ્યા જ કરતા અને સાચું સમજ્યા જ નહોતા. એટલે સુપાત્રનું પહેલું કન્ડિશન છે કે કોઈ સાચું સમજાવવા માંગે તો શાંતિથી સાંભળી અને સમજવાનું ટ્રાય કરે, અને આર્ગ્યુમેન્ટ, પોતાના ઓલ્ડ બિલીફનો આર્ગ્યુમેન્ટ સીધું ચાલુ ન કરી કાઢે. ભગવાન મહાવીરના ટાઈમમાં ભગવાને ઘણા આવા સુપાત્રને જોઈ અને ખોટી લાઈનમાં પડતા બચાવીને આગળ લાવ્યા. ભગવાનના જ્ઞાનમાં એમણે જોયું કે આ પાત્ર સાચું છે, એને ખાલી સમજવાની જરૂર છે. એક નાની દેશના આપીશ તો એ કંઈક ને કંઈક પામી જશે. આવો જ દાખલો ભગવાનના ટાઈમમાં આપણે જોઈએ તો મેઘકુમારનો હતો. શ્રેણિક રાજાના સન મેઘકુમાર. On a previous life, he was an elephant. Lot of you સ્ટોરી ખબર હશે. એ પોતે હાથીનો ભાવમાં હતા, અને ત્યાં એમણે જંગલમાં આગ લાગી હતી, ત્યારે બધા જ એનિમલ્સ નજીક ભેગા થઈ ગયેલા. ત્યારે એમને પોતાનો એક પગ ઉપર હતો, એમને ખણજ આવેલી પગને ખણવા માટે ત્યાં નીચે એક સસલું આવીને ઊભું રહ્યું, અને એમને જોયું કે આ સસલું હું પગ નીચે મૂકીશ તો મરી જશે. એટલે એમને એ દયા પાડી અને પગ ઉપર જ રાખ્યો. 3 દિવસ સુધી આગ લાગી તો 3 દિવસ સુધી પગ ઉપર જ રાખ્યો. જેવી આગ ફિનિશ થઈ, બધા એનિમલ્સ પોતપોતાને જગા ગયા. ત્યાં આ જ મેઘકુમારનો જીવ હાથી પ્રમાણેમાં હતો, એ ભાવમાં હાથી પડી ગયો, ત્યાં મૃત્યુ પામ્યો. કારણ કે 3 પગમાં કોન્સ્ટન્ટલી 3 દિવસ ઊભા રહેવામાં એ ચાલી નહીં શક્યો. પણ દયા પાડી એટલું સારું એને બંધ કર્યો કે શ્રેણિક રાજાના ઘરે રાજકુમાર મેઘ એ પ્રમાણે જન્મ્યો. એ જ જીવ મેઘકુમાર રાજકુમાર બન્યો.
ભગવાન મહાવીરના સમયમાં એ ભગવાનની સમોશરણમાં ગયો એમની દેશના સાંભળવા. ત્યાં એને વૈરાગ્ય આવ્યો અને ભગવાન પાસે જ દીક્ષા લીધી. દીક્ષા લીધી નવી દીક્ષિત. ધ રૂલ ઇઝ અ હાયરકી રૂલ. જે સૌથી પહેલી દીક્ષા હોય એ સૌથી મોટો ગણાય. ઉંમર પ્રમાણે જૈન ધર્મમાં મોટાઈ નથી આવતી. જેણે ચારિત્ર પહેલેથી પાળ્યું હોય એ મોટો ગણાય છે. એટલે જેણે દીક્ષા પહેલાં લીધી ભલે નાની ઉંમરનો હોય પણ એ બીજા કરતાં ઊંચો મોટો ગણાય. આ દીક્ષાનો રૂલ છે. તો આ જ મેઘકુમારે આજે જ દીક્ષા લીધી હતી એટલે બધા જ સાધુઓમાં સૌથી નાના ગણાય. એટલે જ્યારે અપાસરામાં બધા ઊંઘતા હતા ત્યારે એમનો વારો ઊંઘવામાં સૌથી છેલ્લે આવ્યો. રાતના બધાને બાથરૂમ લાગે એટલે બીજા સાધુ બહાર જાય અંદર આવે એમાં એમના પગને ટચ, કારણ કે અંધારું હતું, લાઇટ તો હોય નહીં, એટલે એમના પગને ટચ કરીને જાય એટલે એમની ઊંઘ બગડતી હતી. એટલે એમને રાતના વિચાર કર્યો કે આ શું, જ્યાં મને દાસીઓ મારું એટલી ધ્યાન રાખતા હતા, હું આટલો ફાઇન પલંગમાં ઊંઘતો હતો ને હવે અહીંયા બધા મને લાત મારીને જાય છે. હું આટલો મોટો રાજકુમાર હતો કે આ મેં શું કર્યું દીક્ષા લઈને, કે સવારના જ ભગવાન પાસે જઈ અને આ ચળવળો ને ઓગોને બધું આપી દઉં અને પાછો રાજમહેલ જતો રહું. સવાર પડી, ભગવાનને તો જ્ઞાનમાં ખબર હતું કે આજે મેઘકુમાર આવવાના છે. એટલે આવ્યા મેઘકુમાર ને ભગવાનને કીધું એટલે કે મને મારાથી આ દીક્ષા પડાય એવું લાગતું નથી, કે આપ મને રજા આપો. તો ભગવાને કીધું, મેઘ શાંતિથી તું વિચારથી તારો પૂર્વ ભાવ જો, તું આજે મેઘકુમાર બન્યો જ કેવી રીતે. આજ મેઘકુમાર ખૂબ જ હળુકર્મી હતા. એટલે એમને ભગવાનનું ખાલી આ સાંભળી અને વિચારમાં એમને એવું જ્ઞાન થયું, જાતિ સ્મરણ, કે એમને પાછલો ભાવ દેખાયો. અને એમાં એમણે જોયું કે કઈ રીતે પુણ્યાઈ બાંધી હતી, પુણ્ય બાંધ્યું હતું કે જેમાં એ રાજકુમાર બન્યા. આવી દયા પાળી 3 દિવસની, જીવ દયા 3 દિવસની પાળી, એમાં હું રાજકુમાર બન્યો. તો હવે હું આખી લાઈફ દયા પાળીશ તો ક્યાં ને ક્યાં પહોંચી જઈશ. કે આ ભગવાનનો માર્ગ કેટલો સારો છે. એ સારી વિચારમાં ઉપર જતા રહ્યા અને ત્યાં એમનો બંધ પડ્યો ત્યારે અનુત્તર વિમાનમાં બંધ પડી ગયો. એટલે અત્યારના એમનો રાજકુમારનો ભાવ પૂરો કરીને અનુત્તર વિમાનમાં, 5 અનુત્તર વિમાનમાંથી એક વિમાનમાં છે અને ત્યાંથી એ પાછા મનુષ્ય ભાવ બની અને મોક્ષમાં જશે. કહેવાનું કારણ શું છે આ સ્ટોરી? ભગવાને આજ મેઘકુમારને સુપાત્ર સમજ્યા હતા અને સુપાત્ર સમજ્યા હતા. હી સો ધ પર્સન નીડ્સ લિટલ ગાઈડન્સ, કે જેનાથી એનું લાઈફ બતી જશે, એનો ભાવ સુધરી જશે. આ સેમ ચીજ ભગવાને ચંડકૌશિક નાગ જોડે બી કરી હતી. અને સેમ ચીજ એમને ખબર હતી ગોસાળક જે એમના શિષ્ય હતા, જે એમની વિરુદ્ધ બની ગયેલા, ત્યારે નથી કરી. કારણ કે એમને ખબર હતી કે આને હું કંઈ પણ સમજાવીશ હમણાં એ સમજશે નહીં. કારણ કે હમણાં એનો ઉદય એવો છે કે આ કુપાત્ર જ રહેવાનો છે. એટલે સુપાત્રનું ઇમ્પોર્ટન્સ એ છે કે સહેલાથી એ સમજી જાય અને સામે ગુરુને પણ ખબર હોય કે આ સમજશે. ધર્મમાં ખાસ કીધું છે કે ગમે ત્યાં લેક્ચર આપવા બેસી નહીં જાઓ, મંડી નહીં ખોલો. જ્યાં લાગે કે તમારું લેક્ચર એક્સેપ્ટ થશે, તમે કોઈને સમજાવશો એ એક્સેપ્ટ થશે, ત્યાં જ બોલો, નહીતર મૌન રાખો. એટલે અહીંયા શ્રીમદજી કહે છે કે સદગુરુ ન હોય ત્યાં સ્વાધ્યાય ચાલુ રાખો. એટલે સદગુરુએ જે વાત કરી છે, અવગાહન, રેફરન્સ પોઈન્ટ, જે શીખવાડ્યું છે એનું સ્વાધ્યાય ચાલુ રાખો. વોટ ઇઝ સ્વાધ્યાય? સ્વાધ્યાય હેઝ
5 ડિફરન્ટ રૂટ્સ. એક વાંચવું, એને બી સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય ઇઝ લર્નિંગ, સિમ્પલ ઇંગ્લિશ વર્ડમાં. સો વાંચવું ઇઝ અ સ્વાધ્યાય. કોઈ ક્વેશ્ચન્સ, ડાઉટ થયો હોય વાંચ્યા પછી, એને ક્લેરિટી કરવી ઇઝ ઓલ્સો સ્વાધ્યાય. એના પછી એને રિપીટ કરવું. એ જે ક્લિયર કર્યું હોય પછી એ સ્વાધ્યાયને તમે કંઈ પણ ચીજ મોઢે કરી હોય એને રિપીટ તમે રોજ કરો, એ પણ એક સ્વાધ્યાય છે. એ જે વાંચેલું હોય, જે ક્લિયર કર્યું હોય એને રિપીટ કરતા હોય, એના પર ધ્યાન રાખવું, એનું પર ધ્યાન ચિંતન કરવું કે આ શું કહેવા માંગે છે, એ પણ એક સ્વાધ્યાય છે. અને એ તમે બરાબર તમે પચાવી લીધું અને પછી બીજા કોઈને સમજાવવા બેસો, એ પણ એક સ્વાધ્યાય છે. એટલે સ્વાધ્યાયના 5 રૂપ છે. તો અહીંયા શ્રીમદજી કહે છે અવગાહન એટલે જે સ્વાધ્યાય તમે ગુરુ પાસે સમજીને આવ્યા છો, જે તમારી ક્લેરિટી કરીને આવ્યા છો, તમારા ડાઉટ્સ ક્લિયર કરીને આવ્યા છો, ત્યાં અટકી નહીં જતા. એ રેફરન્સને, એ બધું જ જે ભણીને આવ્યા છો એને કોન્સ્ટન્ટલી તમે ચિંતનમાં રહેજો. માઇન્ડ હેઝ અ વેરી શેલો મેમરી. એટલે ડોન્ટ થિંક. આજે આપણા મેમરીમાં જુઓ, આજે કોઈ ગુજરી ગયું હોય આપણું સંબંધી, ને આપણે જે અંદરથી ફિલિંગ થાય છે, જે દુઃખ થાય છે, 5 વર્ષ પછી એ એટલું ને એટલું દુઃખ રહેવાનું જ નથી. ફરક પડી જ જાય છે, કારણ કે આપણી મેમરી શોર્ટ છે. એટલા જ માટે તમારે કોન્સ્ટન્ટલી ધર્મને પણ ભૂલવો ન હોય તો એનું ચિંતન કરવો અને એને ભણ્યા જ કરવું. સેમ ચીજ 100 કડીઓ મોઢે કરી એના બદલે 10 ઉપર જ આજે ચિંતન કરીશ. એ જ શ્રીમદજી આ કડીમાં કહેવા માંગે છે કે પોતાનો ખોટા મતને સરપ્રેસ કરવા, કાઢી કાઢવા માટે પણ ચિંતનની જરૂર છે. નહીતર પાછું તમારા મગજમાં જે ભૂસું ભરાયેલું એ પાછું જો આવી જશે અને સદગુરુએ જે સમજાવેલું, શીખવાડેલું, આપણે જે ક્લિયર કર્યું હતું એ પાછું જો દબાઈ જશે તો પાછા ખોટા રસ્તે જતા રહીશું. ધીસ ઇઝ અનધર વે ઓર સેવિંગ અવર સેલ્ફ. એ સ્વાધ્યાય, ચિંતન કરવું. અને એ જ અહીંયા કહે છે કે નિત્ય વિચારવા, એટલે એવરીડે. નિત્ય ઇઝ એવરીડે, કોન્સ્ટન્ટલી વિચારવા. પણ એ વિચાર કરવાની કન્ડિશન શું છે? તો પોતાનો જૂનો મતાંતરને ત્યાગીને, એને છોડીને, then only you will keep on accepting the truth. અધરવાઇઝ વચ્ચે તમે પાછું બદલાઈ જવાનું ડર છે. ઘણા જણ સાચી લાઈનમાંથી આપણે જ જોઈએ છે અટકી જાય છે, અપાસરે જતા હોય અને ઘણા જણ પછી જે હવે આવતા નથી, ના. પૂજા કરવા જતા હોય હવે નથી કરતા, ના. દે હેવ ડિફરન્ટ. એ લોકોને એવો ઉદય થયો છે કે એમનાથી છૂટી ગયું. કાં તો એમને ફોલો બરાબર નહીં કર્યું, કાં તો કોઈ ખોટા લાઈનમાં જતા રહ્યા, અને કાં તો એમને ભૂલાઈ ગયું. એટલે આ બધાથી બચવા માટે જ અહીંયા શ્રીમદજી કહે છે કે મતાંતરને ત્યાગી અને પોતે સ્વાધ્યાયને ચિંતનમાં લાવી અને કર્યા કરે. સમજણ લેવા માટે એક ઇમ્પોર્ટન્ટ છે, આપણે આપણા જૂના મત એટલે જૂના વિચારોને છોડવા પડશે. અને જેવો જૂના મત છૂટે એનાથી સમજણ વધશે. એટલે આ સાયકલ જ છે. એટલે સૌથી પહેલાં તો માઇન્ડને ક્લિયર કરી કાઢો કે મારી પાસે હમણાં કંઈ જ નથી ને હવે મને નવેસરથી આખું પરફેક્ટ છે એને એક લાઇનમાં લખવું છે અને ચાલુ કરવાનું છે ભગવાનની દેશનાથી દયા કેવી રીતે હું પહેલી પાડું. બીજું બધું સાઈડ. જીવની દયા, દેટ ઇન્ક્લુડ્સ કોઈને ખરાબ બી ન લગાડવું, કોઈનું ખરાબ બી ન બોલું. ધીસ આર ઓલ કાઇન્ડ ઓફ દયા. દયા ઇઝ નોટ ઓનલી કિલિંગ સમબડી. કોઈના આત્માને દુઃખ આપવું એ પણ
એક અહિંસા છે, અરે હિંસા છે, અને એ ન આપવું એ એક દયા છે. કોઈનું ખરાબ બોલીશ નહીં, કોઈએ મારું બોલ્યો હોઈશ તો હું એને માનીશ નહીં. આ બંને, આ બધા જ એના ફેમિલીમાં જ છે, દયાની આજુબાજુમાં. સો વી કેન સ્ટાર્ટ ફ્રોમ દેટ પોઈન્ટ, બિકોઝ દેટ્સ વોટ શ્રીમદજી કહે છે કે ગુરુ ન તો સત્સંગ કરો, સત્સંગ નહીં તો પોતાની જાતે આપણે શાસ્ત્રો વાંચો, એ પણ નહીં તો જ્યારે બી સત્સંગ થયેલું, જ્યારે બી ગુરુ મળેલા ને એમને કીધેલું એ ચીજ ઉપર ચિંતન કરો. એટલે કંઈ પણ એક્સક્યુઝ આપણે કાઢવાની વાત જ નથી. એ દરેક એંગલ કહે છે કે આટલું બધું તમારી સામે છે. તો આ રીતે આ કડીમાં મિનિંગ કહે છે. અહીંયા કોઈને સવાલ છે? એક મિનિટ. યા